તરફ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા હવે ભાજપમાં જોડાશે। વિજાપુર ખાતે 12 ફેબ્રુઆરીએ સીજે ચાવડા ભાજપમાં જોડાવાના છે। પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાશે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાવાના છે। સીજે ચાવડા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હવે કેસરિયા કરશે। એક તરફ ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળો ચાલી રહ્યો છે તેવી સ્થિતિ, તેવામાં વધુ એક કોંગ્રેસી નેતા જે પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। હિરેન રાવલ વધુ માહિતી આપી રહ્યા છે। હિરેન, જણાવશો શું વધુ વિગતો? વિજાપુરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના સિનિયર નેતા રહી ચૂકેલા સનદી અધિકારી પણ રહી ચૂક્યા છે એવા સીજે ચાવડા 12 ફેબ્રુઆરીએ બપોરે 3 વાગે વિજાપુર ખાતે કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાશે। પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિતના જિલ્લાના આગેવાનો પણ હાજર રહેશે। સીઆર પાટીલની સાથે તેમના સમર્થકો છે એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। સીજે ચાવડાએ થોડા સમય પહેલા જ ધારાસભ્ય પદેથી અને પાર્ટીમાંથી રાજીનામું આપેલું છે। સીજે ચાવડા સંભવતઃ વિજાપુર વિધાનસભામાં પેટા ચૂંટણી ભાજપ તરફથી અથવા તો લોકસભા ચૂંટણી લડે તેવી પ્રબળ શક્યતા અત્યારે હાલ દેખાઈ રહી છે। જે પણ ભાજપ, કોંગ્રેસ અથવા અપક્ષ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે તે ક્રમશઃ હવે એક બાદ એક ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાઈ રહ્યા છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।